ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ 3 ત્રિકોણમિતિ બહુ જ બેસ્ટ ચેપ્ટર. ઘણા બધા સૂત્રો બરાબર છે. હું માનું છું ત્યાં સુધી મોટા ભાગના સૂત્રો તૈયાર થઈ ગયા છે. આજે ફરીથી બધા જ સૂત્રો એક વખત લખીને મને મોકલવાના છે. એક વખત સૂત્ર બધા જ લખવાના, મને WhatsApp કરો. રેગ્યુલર 5 દિવસ બધા જ સૂત્ર એક વખત લખીને તમારે મને મોકલવાના છે. બરાબર છે? WhatsApp ઉપર તમારે મોકલી દેવાના છે. સ્ટાર્ટ કરીએ. 3.3 આપણો પૂર્ણ થઈ ગયું છે. ઘણા બધા સૂત્રો ઉપર આધારિત દાખલાઓ ગણ્યા આપણે. એને જ રિલેટેડ પ્રકીર્ણ સ્વાધ્યાય 3. બરાબર છે? પ્રકીર્ણ સ્વાધ્યાય 3 હજુ 3.4 અને 3.5 બાકી છે. પણ આ સૂત્રો જે ભણ્યા 3.3 જે કમ્પ્લીટ કર્યું એને રિલેટેડ હજુ ઘણા દાખલા પ્રકીર્ણ સ્વાધ્યાય 3 માં છે, તો એ જોઈ લઈએ. બરાબર છે? ત્યારબાદ આપણે સ્વાધ્યાય 3.4 સ્ટાર્ટ કરીશું. ચાલો અહીંયા આગળ પહેલા 7 દાખલા એવા છે જેમાં સાબિત કરવાનું છે કંઈક ને કંઈક. અહીંયા સાબિત કરવાનું છે 2 cos π/3 into cos 13 into cos 9π/13 plus cos 3π/13 plus cos 5π/13 is equal to 0. બરાબર છે? 0 લાવવાનો છે. જોતા રહેજો કેવી રીતે કામ કરીએ છીએ. બહુ સારો દાખલો છે, સહેલો પણ છે. ચાલો રકમ લખું છું અહીંયા. પહેલા 2 cos π/13 into cos 9π/13 plus cos 3π/13 plus cos 5π/13 equal. ચાલો બાળકો બિલકુલ અહીંયા ધ્યાન રાખો. 2 cos π/13 into cos 9π/13. 2cc નું સૂત્ર આપણે યુઝ કરવાનું છે. કયું સૂત્ર બાળકો? 2cc. પણ અહીંયા પહેલા નાનો ખૂણો છે, મોટો ખૂણો પછી છે. તો જે મોટા ખૂણાવાળી ટર્મ છે ને પહેલા લખી દઉં તો 2 cos 9π/13 into cos π/13 પ્લસ આ બંને ટર્મ એવી ને એવી cos 3π/13 વત્તા cos 5π/13. ચાલો અહીંયા સૂત્ર 2cc જાણીએ છે. c plus c ખૂણાનો સરવાળો વત્તા cos ખૂણાની બાદબાકી. તો is equal to, જો અહીંયા 2 વડે નથી ગુણ્યા તો ખૂણાને 2 વડે ભાગવાની કોઈ જરૂર નથી. માત્ર હશે cos ખૂણાનો સરવાળો વત્તા cos ખૂણાની બાદબાકી. તો cos. ચાલો અહીંયા આગળ ખૂણા છે 9π/13 પ્લસ બીજો ખૂણો π/13 પ્લસ cos ખૂણાની બાદબાકી 9π/13 માઈનસ π/13. આ બંને ટર્મ એવી ને એવી એટલે cos 3π/13 વત્તા cos 5π/13. ચાલો ખૂણાનો સરવાળો કરી લઈએ. તો શું થશે? તો કે cos છેદ તો સરખો છે, તો અંશનો ડાયરેક્ટ સરવાળો તો 9π વત્તા π થશે 10π/13. અહીંયા આગળ ખૂણાની બાદબાકી છે, છેદ સરખો, ડાયરેક્ટ તમે બાદબાકી કરી શકો છો. 9π ઓછા π થયા 8π/13 વત્તા cos આ બંને ટર્મ એવી ને એવી 3π/13 વત્તા cos 5π/13. હવે શું કરીશું? આન્સર તો આપણે 0 જોઈએ છે. નહીં તો શક્યતા દેખાતી જ નથી. બધી ટર્મ પોઝિટિવ છે. જો આ પહેલી બંને ટર્મ, આ બંને ખૂણા છે ને એને થોડા ખૂણા નાના બનાવી દઈએ. 10π/13 8π/13 એને થોડાક નાના ખૂણામાં પરિવર્તિત કરીએ. હવે જે 10π છે
તો એને લખાશે કેવી રીતે 13 પાઈ ઓછા 3 પાઈ બાળકો આવો આપણે આગળ ભણી ગયા છે 10 પાઈ ની જગ્યાએ તમે લખી શકો 13 પાઈ ઓછા 3 પાઈ છેદમાં 13 વત્તા cos 8 પાઈ છે એને શું લખી શકાય તો કે 13 પાઈ ઓછા 5 પાઈ ના છેદમાં 13 બાકીની બંને ટર્મ એવી ને એવી cos 3 પાઈ by 13 plus cos 5 પાઈ by 13 ચાલો હવે શું કરશું અહીંયા આગળ તો કે સ્પ્લિટ કરી દો 13 છે એ બંનેના છેદમાં મૂકી દઈએ તો 13 કેન્સલ અહીંયા મળશે પાઈ ઓછા 3 પાઈ છેદમાં 13 વત્તા cos 13 કેન્સલ પાઈ ઓછા 5 પાઈ ના છેદમાં 13 આ બંને ટર્મ એવી એટલે વત્તા cos 3 પાઈ by 13 plus cos 5 pi by 13 અહીંયા જો બંને જગ્યાએ પાઈ માઈનસ થીટા છે બંને જગ્યાએ પાઈ માઈનસ થીટા આપણે જાણીએ છીએ ઓલ એસટીસી ના નિયમો પાઈ માઈનસ થીટા કયું ચરણ પાઈ માઈનસ થીટા એટલે ચરણ થશે બીજું અને બીજા ચરણમાં cos વિધેય હંમેશા ઋણ આવે અને પાઈ છે તો વિધેય બદલાશે નહીં બરાબર cos નું cos રહેશે પણ આવશે ઋણ અહીંયા થાય માઈનસ cos 3 પાઈ છેદમાં 13 અહીંયા પણ માઈનસ cos 5 પાઈ ના છેદમાં 13 વત્તા બંને ટર્મ એવી ને એવી cos 3 પાઈ ના છેદમાં 13 વત્તા cos 5 પાઈ છેદમાં 13 જો પહેલી અને ત્રીજી ટર્મ બિલકુલ સેમ છે પહેલી અને ત્રીજી ટર્મ સેમ પણ વિરુદ્ધ છે તો એને કેન્સલ કરી શકો બરાબર છે પહેલી અને ત્રીજી ટર્મ કેન્સલ બીજી અને ચોથી ટર્મ સેમ પણ વિરુદ્ધ કેન્સલ બધું જ કેન્સલ થઈ ગયું આન્સર શું મળી ગયો 0 કે જે આપણે સાબિત કરવાનું હતું બરાબર છે ચાલો પહેલો દાખલો આપણો સ્વાધ્યાય 3 નો કમ્પ્લીટ થઈ ગયો બાળકો અત્યારે હવે ત્રીજો દાખલો ગણો અને ત્યારબાદ બીજો ગણીએ છીએ આપણે બરાબર છે અત્યારે કયો દાખલો ગણીશું દાખલા નંબર 3 પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ચાલો રકમ લખી લો અહીંયા આગળ ત્રીજો દાખલો એમાં પણ સાબિત કરવાનું છે કે રકમ લખીએ cos x + cos y આખાનો વર્ગ વત્તા બીજા કૌંસમાં છે sin x - sin y આખાનો વર્ગ બરાબર 4 times cos square x plus y by 2 બરાબર છે આવું કંઈક સાબિત કરવાનું છે બહુ જ સહેલું કામ છે ચાલો શરૂઆત કરું તો અહીં cos x + cos y નો વર્ગ વત્તા કૌંસમાં sin x - sin y આખાનો વર્ગ હવે જુઓ c + c નું સૂત્ર c + c કયું સૂત્ર આવે બાળકો 2cc 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 ચાલો અહીંયા આગળ સૂત્રનો ઉપયોગ કરીએ તો 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 અને આખાનો વર્ગ તો ખરો છે પ્લસ s - s બાળકો યાદ કરો s - s કયું સૂત્ર 2cs 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2
ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2. તો ચાલો અહીંયા 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી x - y/2 હોલ સ્ક્વેર. જો હવે વર્ગ બધી જ તમને આપી દઉં છું અહીંયા આગળ, તો 2 નો વર્ગ થશે 4 ગુણ્યા cos સ્ક્વેર x + y/2 ગુણ્યા cos સ્ક્વેર, બરાબર. વર્ગ આપવો જ પડે બધાને. 3 ટર્મ છે, 3 ટર્મનો વર્ગ. વત્તા અહીંયા પણ બધાનો વર્ગ આપી દો તો 2 નો વર્ગ થયો 4. cos છે એનો વર્ગ થઈ ગયો cos સ્ક્વેર x + y/2 into sin સ્ક્વેર x - y/2. બંને ટર્મ જો આપણી જોડે બે ટર્મ છે, એક આ પદ અને બીજું આ પદ. બંનેમાં સરખું શું દેખાય છે? તો કે ચોગડો પહેલો, બીજું તો કે cos સ્ક્વેર x + y/2, બરાબર છે. અને આ ટર્મ અલગ પડે છે. તો જે ટર્મ એક સરખી છે, જે ટર્મ એક સરખી છે, કઈ ટર્મ એક સરખી છે? 4 cos સ્ક્વેર x + y/2. એને કોમન કાઢી લો. ચાલો કોમન કાઢીએ છીએ તો અહીંયા થાય 4 cos સ્ક્વેર x + y/2 into bracket cos square x minus y/2 as it is cos square x minus y/2 plus અહીંયા આગળ થશે sin square x minus y/2. 10મું ધોરણ આપણું કમ્પ્લીટ થઈ જ ગયું છે બધાનું. મૂળભૂત નિત્યસમ sin square x plus cos square x જેવા બંને ખૂણા એક સરખા છે. તો અહીંયાથી મૂળભૂત નિત્યસમ કયું છે? sin square theta plus cos square theta equal to 1. આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરીએ તો કૌંસની કિંમત થઈ જવાની છે 1. એટલે આપણને આન્સર મળી ગયો 4 cos square x plus y/2 into આ કૌંસ છે એનો આન્સર 1 એટલે મળ્યા 4 cos square x plus y/2. હવે બાળકો ત્રીજો દાખલો પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હજુ આ લેક્ચરમાં બીજા 2-3 દાખલા જોવાના છે. વ્યવસ્થિત રીતે તૈયાર કરો. સૂત્રો છે, બરાબર છે. હવે આપણે બીજા નંબરનો દાખલો લઈએ છીએ. ચાલો બાળકો હવે બીજો દાખલો લઈએ છીએ. સ્વાધ્યાય 3.3, બરાબર છે. સ્વાધ્યાય 3 પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એનો બીજો દાખલો. અને એકંદરે સહેલો છે. સાબિત કરવાનું છે. કંઈક શું સાબિત કરવાનું છે? તો ટોટલ 2 ટર્મ છે. પહેલી ટર્મ લખું છું sin 3x plus sin x, sin 3x plus sin x ગુણ્યા sin x વત્તા બીજી ટર્મ છે cos 3x minus cos x ગુણ્યા cos x બરાબર 0. આવું કંઈક સાબિત કરવાનું છે. ચાલો રકમથી શરૂઆત કરી. આમ તો આઈડિયા આવી ગયો હશે કે શું કામ કરવાનું છે અહીંયા આગળ, બરાબર છે. ખબર પડી જાય એવું છે જ. તો અહીં પહેલા કૌંસમાં sin 3x plus sin x into sin x વત્તા અહીંયા આગળ cos 3x minus cos x into cos x. બહુ જ સહેલું છે. અહીંયા s plus s નું સૂત્ર s plus s 2sc 2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 sin ખૂણાનો સરવાળો
તો 3x + x ભાગ્યા 2 ઇન્ટુ cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 3x - x ભાગ્યા 2 ગુણ્યા sin x એવા ને એવા વત્તા c - c નું સૂત્ર -2 ss તો અહીંયા -2 બરાબર છે -2 ગુણ્યા sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી 3x - x ભાગ્યા 2 અને છેલ્લી ટર્મ cos x એવી ને ચાલો બાળકો બહુ સહેલું થઈ ગયું છે હવે સાદુરૂપ આપવાનું 2 ગુણ્યા sin ચાલો ખૂણો કયો આવે 3x + x 4x ભાગ્યા 2 તો થઈ ગયા sin 2x ગુણ્યા cos 3x - x 2x ભાગ્યા x તો અહીંયા મળ્યા cos x અને છેલ્લી ટર્મ sin x એવા પ્લસ -2 તો અહીંયા લખી દીધા હવે -2 જોતા રહેજો sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 તો 3 ને 1 4 ભાગ્યા 2 થઈ ગયા sin 2x અહીંયા આગળ sin 3x - x 2x / 2 તો અહીંયા થઈ ગયા sin x ગુણ્યા cos x બરાબર છે ખાલી હવે શું બાકી રહ્યું છે જે ટર્મ છે એ બધી એરેન્જ કરવાની તો 2 sin 2x બરાબર છે અહીંયા હું નવું રાખી મૂકું cos x ગુણ્યા sin x માઈનસ અહીંયા 2 છેદ sin 2x બાળકો cos ને પહેલો લખીએ છે ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે ખાલી ટર્મને અદલ બદલ કરી છે બંને ટર્મ છો 2 sin 2x cos x sin x પ્લસ માઈનસ કેન્સલ અને 0 આન્સર બોલો બાળકો એકદમ સહેલો દાખલો છે બહુ જ સહેલો દાખલો બરાબર છે સૂત્રનો જ ઉપયોગ કર્યો છે અહીંયા s + s અહીંયા c - c ખાલી સાદુરૂપ અને આન્સર ઓકે ચાલો આના પછીનો દાખલો લઈએ આપણે 4 નંબરનો દાખલો એ પણ એકંદરે સહેલો છે હમણાં જે આગળ 3 નંબરનો દાખલો ગણ્યો લગભગ એના જેવો છે 4 નંબરનો દાખલો જોઈ લઈએ ચાલો આ ચોથો દાખલો રકમ લખીએ આપણે આમાં પણ સાબિત કરવાનું છે શું સાબિત કરવાનું છે જોઈ લઈએ આગળ તો પહેલા કૌંસમાં છે cos x - cos y નો વર્ગ વત્તા બીજા કૌંસમાં sin x - sin y નો વર્ગ ઇક્વલ શું મળે 4 * sin સ્ક્વેર x minus y by બરાબર છે 4 sin સ્ક્વેર x minus y by આવું કંઈક સાબિત કરવાનું છે સેમ ત્રીજો દાખલો છે એના જેવો જ છે જોઈ લઈએ ચાલો આન્સર અહીં જે આપ્યું છે લખી લઈએ તો અહીં પહેલા કૌંસમાં cos x minus cos y નો વર્ગ વત્તા બીજા કૌંસમાં sin x minus sin y નો વર્ગ બંને કૌંસમાં સૂત્ર એપ્લાય કરવાનું છે સિમ્પલ અહીંયા c minus c અને બીજા કૌંસમાં s minus s બરાબર સૂત્ર એપ્લાય કરીએ ચાલો c minus c જાણીએ છીએ -2ss તો -2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2 અને માથે વર્ગ તો ખરો જ બીજો કૌંસ s minus s બરાબર છે શું છે s minus s 2cs તો પ્લસ અહીંયા આગળ આવશે 2cs તો 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2
અને માથે વર્ગ તો ખરો જ. વર્ગ બધાને આપી દો, પેલી બાજુ પણ દરેકે દરેક તમને વર્ગ આપી દઈએ તો અહીંયા આગળ થશે -2 નો વર્ગ 4. અહીંયા થયા sin સ્ક્વેર x y by 2. એના પછીની ટર્મ એ પણ sin સ્ક્વેર x y by 2 plus 2 નો વર્ગ 4 અને અહીંયા આગળ આવશે cos સ્ક્વેર x plus y by 2 ગુણ્યા sin સ્ક્વેર x minus y by 2. જો બંને ટર્મમાં સરખું શું તો કે 4 સરખા છે, બીજું શું સરખું છે તો sin સ્ક્વેર x minus y by 2. આ પણ સરખું અને 4 એ પણ સરખા. તો ચાલો એ બંને ટર્મને કોમન કાઢી દઉં તો 4 sin સ્ક્વેર x minus y by 2 કોમન નીકળી ગયા. કૌંસમાં શું રહ્યું તો અહીંયા આગળ કૌંસમાં શું રહેશે બાળકો જુઓ sin સ્ક્વેર x plus y by 2 પ્લસ અહીંયા cos સ્ક્વેર x plus y by 2. જો અહીંયા આગળ sin સ્ક્વેર x plus cos સ્ક્વેર x સૂત્ર જાણો છો નીચે સમાઈ ગયું છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. બાળકો આ સૂત્ર આપણે ભણી ગયા છે 10મા ધોરણમાં મૂળભૂત નિત્યસમ. તો આ તો થઈ ગયા 1 એટલે અહીંયા મળ્યા 4 sin સ્ક્વેર x minus y by 2 into 1. આપણો આન્સર આવી ગયો 4 sin સ્ક્વેર x minus y by 2. બરાબર. દાખલો આપણો પૂરો થઈ ગયો. બહુ જ સહેલો દાખલો હતો, એકદમ સહેલો દાખલો છે. ધ્યાન રાખજો. હજુ એકાદ દાખલો આપણે લઈ લઈએ. બંને દાખલા ત્રીજો અને ચોથો દાખલો લગભગ બંને દાખલા એકદમ સિમિલર છે. ઓકે, એ દાખલા ની અંદર ખાલી સૂત્ર એપ્લાય કરવાનું, કોમન કાઢો, કૌંસની અંદર તો નિત્યસમ છે. ઓકે, ચાલો હજુ એકાદ દાખલો જોઈ લઈએ છીએ. ચાલો બાળકો હજુ એક સરસ મજાનું ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 31. રકમ લખી લઉં છું. ઉદાહરણ 31. શું રકમ છે તો કે tan pi by 8 ની કિંમત શોધો. દાખલો એકંદરે ઘણો સહેલો છે. tan pi by 8 વિચારો કેટલાનો ખૂણો થશે તો કે 22.5. પાઈ ની જગ્યાએ 180 મૂકી દો, 180 ભાગ્યા 8 કરો એટલે મળશે તમને 22.5 સાડી 22 નો ખૂણો. તમે tan pi by 4 નું મૂલ્ય જાણો છો, યાદ રાખો. tan 45 ડિગ્રી tan pi by 4 એટલે 1 થાય છે, એ 100% તમે જાણો છો. તો પછી અહીંયા આગળ કઈ રીતે કામ કરવાનું તો પહેલા તમને એક સૂત્ર કહી દઉં. આમ તો જાણો છો સૂત્ર કયું છે tan 2 થીટા બરાબર 2 tan ખૂણો અડધો છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર ખૂણો અડધો. બરાબર, આ સૂત્ર તમે જાણો છો. હવે આ સૂત્રમાં થીટાની જગ્યાએ પાઈ બાય 8 મૂકી દો. શું મૂકવાનું છે? પાઈ બાય 8. તો અહીંયા આગળ આપણે લખવું હોય તો લખીએ. આ સૂત્રનો ઉપયોગ કરી દાખલામાં આપણે એનો યુઝ કરીશું જ. દાખલો જ્યારે ગણીએ ત્યારે લખીશું જ. ચાલો અહીં આન્સર અહીંયા સૂત્રમાં થીટા બરાબર શું મૂકવાના છે? પાઈ બાય 8 મૂકતા. ચાલો થીટાની જગ્યાએ પાઈ બાય 8 મૂકો તો therefore tan 2 into pi by 8 is equal.
અહીંયા થશે 2 tan pi by 8 ના છેદમાં 1 minus tan square pi by 8. હવે જો અહીંયા 2 into pi by 8 તો અહીંયા આગળ શું મળે? tan બે વડે છેદ ઉડે તો થશે tan pi by 4 બરાબર 2 tan pi by 8 ના છેદમાં 1 minus tan square pi by 8. બાળકો કદાચ તમે tan pi by 4 નું મૂલ્ય જાણો છો? બહુ સરસ. tan pi by 4 કેટલા છે? 1. બધા જાણતા જશે લગભગ tan 45 ડિગ્રી. 1 is equal to 2 tan pi by 8 upon 1 minus tan square pi by 8. દાખલાને થોડોક સરળ બનાવવા માટે tan pi by 8 બરાબર કંઈક ધારી લઈએ છીએ. બરાબર, ધ્યાન રાખો તો tan pi by 8 નું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા ધારી લઈએ, ધારો કે tan pi by 8 બરાબર x અને આને કહી દો સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 માં જ્યાં tan pi by 8 છે ત્યાં આગળ હું લખી દઉં x. બરાબર છે? જો અહીંયા આગળ તો therefore 1 implies 1 equal tan pi by 8 એટલે 2x upon 1 minus x square. 1 minus x square કોની સાથે ગુણાય? 1 સાથે. ચાલો 1 minus x square ને 1 ની સાથે ગુણી દઈએ તો therefore અહીંયા થયા 1 minus x square equal to 2x. હવે 1 minus x square ગયા સામે તો minus x square પ્લસ થઈ જવાનો. 2x તો પ્લસ છે પણ જે 1 છે એ થવાના માઈનસ. જો દ્વિઘાત સમીકરણ આવી ગયું, હવે શું? દ્વિઘાત સમીકરણ આવ્યા પછી તો કે ઉકેલો x ની કિંમત શોધો. પણ ઇનડાયરેક્ટલી x એ શું છે? તો કે tan pi by 8. યાદ રાખો tan pi by 8 pi by 8 22.5 ખૂણો પહેલા ચરણમાં એટલે tan pi by 8 નું મૂલ્ય હંમેશા ધન આવશે. ચાલો હવે અહીંયા આગળ -1 ના ભાગ પાડીને 2 શક્ય જ નથી. તો વિવેચક કદાચ ભણી ગયા છો, સૂત્ર લખું છું -b plus or minus under root b square minus 4ac upon 2a. આ સૂત્ર જાણતા હશો. a એટલે શું? તો કે જે x square છે એનો સહગુણક 1, b એટલે x નો સહગુણક 2 અને c એટલે અચળ પદ. અહીંયા અચળ પદ -1 છે એટલે અહીંયા સ્મોલ a ની કિંમત 1 થવાની, સ્મોલ b 2 અને c -1 થશે. ચાલો કિંમત મૂકું તો x બરાબર b અહીંયા થયા -2 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ બરાબર છે b સ્ક્વેર માઈનસ 2 નો વર્ગ ઓછા 4 a એટલે 1 અને c એટલે પાછા માઈનસ. ઓકે, છેદમાં 2 ગુણ્યા a એટલે અહીંયા આગળ થઈ ગયા -2 plus or minus b square minus 4 a into c. तो therefore x बराबर -2 खरा plus or minus under root -2 નો વર્ગ 4 minus minus plus 4 upon 2 ગુણ્યા 1 એટલે તો x બરાબર -2 plus or minus વર્ગમૂળમાં કેટલા મળ્યા? 4 ને 4 8 છેદમાં. ચલો 8 નું વર્ગમૂળ 8 એટલે જાણો છો ને 4 ગુણ્યા 2 4 ગુણ્યા 2 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ √2 તો √8 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે 2 ઇન્ટુ √2 તો x ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ ઓર માઈનસ 2 √2 ડિવાઇડ બાય 2 બગડો કોમ્પોનેન્ટ કેન્સલ તો x બરાબર મળ્યા -1 પ્લસ ઓર માઈનસ √2 બાય 2. જો x ની કિંમત આપણને બહુ સરસ રીતે મળી બરાબર છે
માઈનસ સોરી અહીંયા આગળ 2 નહીં આવે છેદમાં બગડો નીકળી ગયો છે કોમન અને કેન્સલ તો x ની કિંમત આપણને મળી 4 તો આનો મતલબ x બરાબર શું મળે તો કે -1 √2 અને બીજી શક્યતા x બરાબર -1 વત્તા √2 બરાબર છે. હવે અહીંયા તો જો -1 √2 અહીંયા આગળ આ વસ્તુ તો નેગેટિવ ઋણ થવાની જ છે બરાબર છે. અહીંયા આગળ √2 - 1 વર્ગમૂળમાં 2 1.42 ઓછા 1 તો 0.42 પણ ધન બરાબર છે. એટલે આ ધન છે અને આ ઋણ છે. અહીંયા લખીએ આપણે લખવું જ પડે 10 pi by 8 તો અહીંયા લખું અહીં pi by 8 એ પ્રથમ ચરણમાં હોવાથી 10 pi by 8 greater than 0 થશે હંમેશા ધન થશે બરાબર છે. તો therefore x બરાબર 10 pi by 8 બરાબર -1 +√2 અને આ શક્ય થશે નહીં બરાબર છે. તો અહીંયા કૌંસમાં લખો તો લખીએ કે x બરાબર -1 √2 શક્ય નથી. તો therefore 10 pi by 8 નું મૂલ્ય શું મળ્યું √2 -1. ઓકે દાખલો અહીંયા આગળ આપણો પૂરો થઈ ગયો. બહુ જ સારો દાખલો હતો. ઉદાહરણ નંબર 31 કમ્પ્લીટ થઈ ગયું અને આ સાથે આ લેક્ચર આપણે પૂરો કરીએ. આગલા લેક્ચરમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ના 4 દાખલા ગણ્યા છે. બીજા 3 દાખલા આપણે એના લઈશું અને શક્ય છે ટાઈમ હશે તો ઉદાહરણ પણ એકાદ લઈ લઈશું. ઓકે લેક્ચર અહીંયા આગળ બાળકો પૂરો કરું છું. આ દાખલો ખાસ વ્યવસ્થિત તૈયાર કરજો. ઓકે